સતકર સાહેબ, સતકર સાહેબ, સતકર સાહેબ. અગાધબોધ ગ્રંથ વિશે સપ્તદીપની વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે ભાગ 21 અત કુશલક દીપ પ્રવેશ કો અંગ 62 વિશે આપણે વાત કરવાની છે. તો કુશલક દીપમાં મધુમંડ રાજા વાંજ્યો હોય છે અને પરમગુરુ તેમના ઘેરે બાળ સ્વરૂપે ધારણ કરીને તેને ઘેરે જાય છે, પ્રગટ થાય છે, મતલબ કે તેના ઘેરે જન્મ લે છે. તો આ પ્રમાણે પ્રસ્તાવના તરીકે આપણે આગલા અંકમાં દેવી 3 લોકનું જ્ઞાન જાણતી હતી એ આપણે આગળ જાણ્યું અને તે પરમગુરુને ઓળખી જાય છે. એ જ્ઞાની એટલી શક્તિશાળી હતી કે એ પરમગુરુને ઓળખી જાય છે, અંતરથી ઓળખી જાય છે. અને ત્યાંની જે લોકો હતા, જે રાજા હતા, જે રાણી હતા, તે અંતરદ્રષ્ટિ ન હોવાને કારણે તે પરમગુરુને ઓળખી શકતા નથી. એટલે અલૌકિક પુરુષ છે એવું બહાર દેખાતા શરીર, રૂપ, રંગ અને દીપ, તપ, શણગાર, નાચ ગાનથી ભગવાન મળતા નથી એવું દેવી લોકોને જણાવે છે. હાલ ઓનલાઈન જમાનો છે, તો ભગવાનને મળવા માટે આપણે ઓનલાઈન થવું પડશે, અંતર ધ્યાનથી આપણે અંતરચક્ષુથી એને ખોજવા પડશે, તો જ પરમગુરુ મળી શકશે. આમ ચીલા ચાલુ ભક્તિ કરવાથી કે આપણને ભગવાન મળશે નહીં. તો દેવી શાપના કારણે સતલોકમાંથી આવી પરમગુરુના મિલનથી મુક્ત થાય છે. જે આકસ્મિક રીતે પરમગુરુએ ત્યાં જવાનું થયું અને એને મળ્યા તેવી રીતે, અને આકસ્મિક રીતે મળવાથી દેવી જે શ્રાપમાં મળ્યો હતો અને તે શ્રાપને કારણે એને ત્યાં ઘણા વર્ષો સુધી રહેવું પડ્યું હતું, પણ પરમગુરુને મળવાના કારણે તે મુક્ત થાય છે, આકસ્મિક રીતે મુક્ત થાય છે. આપણે પણ યુટ્યુબ દ્વારા આકસ્મિક રીતે મળવાનો યોગ છે, તો જ્ઞાન જાણવાની ખૂબ જ ઈચ્છા છે. સાથે અગાધબોધ કથા દ્વારા, આ સપ્તદીપની કથા દ્વારા પરમગુરુ સાથે પ્રવાસ થઈ રહ્યો છે. હજી આપણે આગળ દીપમાં જવાનું છે, માટે આગળના ભાગો અને વાર્તા જાણવા માટે તત્પર થાવ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો આપણને આગલા ભાગમાં શું આવશે એ કથામાં તે આપણને જાણવાનું મળે. તો એ પ્રમાણે આપણે હવે પછી અત કુશલક દીપ પ્રવેશ અંગ 62 વિશે આપણે આગળ વધીએ. દીપે કુશલક અતિ અનુરાગા સકલ સૃષ્ટ મધ્ય વિભાગા ખંડ સિતરેન્દ્રે કહીએ જામે શ્રેષ્ઠ શિરોમણી એ કહી તામે. કુશલક નામના દ્વીપમાં લોકો ઘણા જ પ્રેમાળુ હતા અને સૃષ્ટિના 72 ભાગ હતા. તે પૈકી મધ્યમાં એનો ભાગ હતો. સોહી ખંડે હમ પ્રગટ ભૈયા કરવા કા જીવન પર દૈવા કહું ખંડન કા નામ સુનાઈ સકલ દીપ મેં શ્રેષ્ઠ સરાઈ. તે દેશમાં જીવોની દયા લાવી જલ કલ્યાણ અર્થે હું પ્રગટ થયો. તમામ દીપ પૈકી આ ખંડ શ્રેષ્ઠ ગતિનો હતો એવું પરમગુરુ જણાવે છે. મૈરત કહીએ જિનકા નામું બસ્તી જામે લોક સકામું સો ખંડે એક નગર અનુપા વસે જહાં માયપતિ પટ ભૂપા. જો નામ મૈરત હતું, જેની વસ્તી ઘણા જ ઉદ્યોગી હતા તથા એક ઉત્તમ નગર હતું જેમાં રાજાની રાજધાની હતી. નામ જાनको મધુમંડ આઈ દીપ શ્રેષ્ઠ મેં નગર કહાઈ વહાં કો નામ સનદપુર કહીએ સોચે તાવન ભાવ ધરૈયે. આ ઉત્તમ ખંડમાં સનધનપુર નામનું શહેર, મધુમંડ નામનો રાજા રાજ્ય કરતા હતા અને તેને ઉપદેશ કરવા ભાવના પરમગુરુને થઈ, એટલે
ત્યાં કુશલક દ્વીપમાં ભગવાન કરુણાસાગર પ્રગટ થાય છે. 1.25 જાઉં અવરદંગી પુત્ર વિનાશ ભઈ નરભંગી તબે રાજા ને કિયા વિચારા કુંવર બીના નરવંશ દ્વારા. જેને 1.25 રાણીઓ હોવા છતાં વાંજ્યો હતો તે રાજાને વિચાર આવ્યો કે પુત્ર વિના રાજ્ય નિવંશ થશે. 1.25 રાણી હોવા છતાં અહીંયા કોઈ પુત્ર એનું હતું નહીં, તો પુત્ર વિના રાજ્ય મારું વંશ વગરનું નિવંશ થશે એવું રાજા વિચારે છે. પડ જ્યોતિષી વિપ્ર બોલાયે સુખ સપન મેં જોશ છુવાયે બોલે વિપ્ર વેદ વિકસાતું નરપતિ સુત હોવે સાક્ષાતું. જ્યોતિષો જાણકારને બોલાવી પુત્ર પ્રાપ્તિ માટે યોગ જોડાવ્યા. ત્યારે જાણકારી કહ્યું કે હે રાજા, આપને પુત્ર પ્રાપ્તિ થશે અને એનું સુખ મળશે એવું જ્યોતિષ રાજાને જણાવે છે. ત્યારે કરો સેવા સંતન કે જ ભાઈ વિપ્ર સંન્યાસી પૂજો તભઈ તબે રાજાને શીખ લે માની વિપ્ર કહીશો સત કરી જોની. સંત મહાપુરુષો ઋષિમુનિઓ બ્રાહ્મણો સંન્યાસીની સેવા કરવાનું ત્યારે રાજા સાચી શિખામણ હોવાથી કબૂલ રાખી. તો સંત મહાત્માની તમે સેવા પૂજા કરો તો રાજાએ માન્ય રાખ્યું. દેશ દેશ કે સંત में लाए विप्र सही सन्यासी बुलाए करने लग्यो सेवा जन राई रानी सहित विप्रारत लाई. દેશ વિદેશથી વિદ્વાનો વિપ્રો સંન્યાસીને તેડાવીને રાજા રાણી સેવા કરતા હતા. 60 સહસ્ત્ર સબ ही मिली पेकू सबको भोजन दे संतोषु यही प्रकार वर्ष खट वित्ये सेवा करण राय भय सित्ये. 60,000 બેકની ઘણા વર્ષો સુધી સેવા કરી ભોજન આપી સંતોષ્યા તો પણ પુત્ર પ્રાપ્તિ થવાની રાજા મનમાં મૂંઝાયું. આટલું બધું કર્યું તો પણ રાજાને ઘેરે પુત્ર જન્મતો નથી એમ પરમગુરુ જણાવે છે. પુત્ર ભયો નહીં નરભે કૂટા તબે રાજા કા ભાવ છૂટા हमको दियो सब बेके बोलाई આજ આપણે માર્ગ જાઓ ભાઈ. રાજા લોકોની સંતોની સેવા કરીને કંટાળે છે અને રાજ્યનું દ્રવ્ય ખૂટી જાય છે, એની પાસે ધન સંપત્તિ ખાવાનું બધું ખવડાવીને ખૂટી જાય છે, પણ પુત્ર પ્રાપ્તિ થતો નથી. રાજાએ બેકને બોલાવી પોતપોતાને સ્થાને જવા માટે વિદાયગીરી આપી. જાઓ, તમે પોતપોતાને જે જગ્યાએ આવ્યા હતા ત્યાં તમે ચાલ્યા જાઓ એવું રાજા સાધુ સંત મહંત જે કંઈ હતા એ લોકોને ખવડાવીને બધું ખૂટી ગયું એટલે પાછા મોકલી દઈશે. પર્વત એક પૂરવ કી દેશે અમે આસન મારી તાં વેસે તાં હોય કે સબ બેકે કસિયા હરી ઉપર સબ ન મસ કસિયા. તે ખંડમાં રાજધાની પૂર્વ દિશામાં એક પર્વત ઉપર પરમગુરુ ભગવાન કરુણાસાગર આસન મારીને બેઠા. સર્વબેક ઈશ્વર ઉપર હતાશ થઈ વાતો કરતા જાય કે રાજાએ આપણને મોકલી દીધા, રાજાએ આપણને કંઈ આપ્યું નહીં, આમ બધું કંઈ જાતની વાત કરતા સંતો જાય છે. તાં હમ બોલે ક્યાં હો ભાઈ બેક શકલ ક્यों चले रिसाई सभी साधु पर उत्तर दीना हरि कपटी नहीं भयरंग भीना. તો સંતોને મેં પૂછ્યું, આપ બધા ક્યાંથી રિસાઈને ક્યાં જાઓ છો? ત્યારે બેકમાંથી જવાબ મળ્યો કે હરિ કપટી છે અને તેમને ભક્તિમાં રંગનો પટ લાગ્યો નહીં. એટલે ભગવાનનું વાંક કાઢે છે, ભગવાન કપટી છે, આટલી બધી અમે સેવા કરી, પૂજા કરી, બધું કર્યું, પણ અમારું કંઈ ધારેલું થયું નહીં એવું સાધુ સંતો જણાવે છે ભગવાન કરુણાસાગરને. રાજા સેવા અતિ બહુ કર્યા
वर्ष चतुर से द्रेलो रंग भरिए शर्त एक सुतन की काजा हरि नहीं आपे सीख नहीं राजा. ત્યારે 6 વર્ષ સુધી રાજાએ બેક માત્રની પુત્ર લાલસન આદિની સેવા કરી છતાં કપટી દેવોએ રાજાની આશા પૂરી કરી નહીં. 100 વર્ષ સુધી સેવા કરી સંતો મહંતોને સંન્યાસીઓને બોલાવીને, પરંતુ કપટી દેવોએ રાજાની ઈચ્છા પૂરી કરી નહીં એવું પરમગુરુ જણાવે છે. તાતે સૌ સાધુ વિખરાએ અંતર જામી મેર ન લાએ અમે બોલે સંતન શિરનામી આવો સુત દેશે અંતરજામી. અંતરજામીએ કૃપા કરી નહીં, જેથી તમામ સંતો રજા આપવાથી પોતપોતાને સ્થાને જતા બેકને અમોએ નમસ્કાર કર્યા અને કહ્યું કે પાછા રાજાને ત્યાં જાઓ, અંતરામી પુત્ર આપશે. પરમગુરુ સાધુને એમ કહે છે કે તમે પાછા રાજાને ઘરે જાઓ અને રાજાને એવું કહ્યું કે તમારે ઘરે પુત્ર પ્રાપ્તિ થશે. રાજા શું કહ્યો તમે એહી 10મે માસ પુત્ર હરી દેહી એસે કહી સાધુ ઉલટાએ શેરમાં હી પીસે સબ આયે. હે સંતો, રાજાને ત્યાં જઈને કહો કે 10મે માસે પુત્ર થશે ત્યારે પુત્રની પ્રાપ્તિ થશે. આ વાત સાંભળી બેક પાછો રાજ્ય દરબારે આવ્યું. 10 માસ પછી તમારે ઘરે પુત્ર આવશે એવું તમે રાજાને જણાવો. તો પરમ ગુરુ કહેશે અને બેક જે જતા હતા બેકીઓ સંતો એ પાછા વળીને રાજાને ત્યાં જાય છે, દરબારે જાય છે. રાજા જોઈ મન મેં મુસ્કાએ કોઈ સાધુ પીસે નહીં આયે તબ સાધુ કહે સુન કો રાઈ 10મે માસ પુત્ર તોય થાય. બેક જોઈ ખુશી થઈ. રાજાએ પૂછ્યું, હે મહાપુરુષો, પાછા આવવાનું શું કારણ છે? તમે મોકલી દીધા હતા તો પાછા તમે શા માટે આવ્યા? સંતો કહેવા લાગ્યા કે આપને ત્યાં 10મા માસે પુત્ર પ્રાપ્તિ થશે એવો અમે સંદેશો લઈને આવ્યા છીએ. જબે રાજા સરવન કુક રાખે સૂત કારણ અતિ મને અભિલાખે અહીં પ્રકાર સંત સેવ્યા બોરું હમે ચિત્ત મેં ચિતવૈયા. પુત્ર પ્રાપ્તિની વાત સાંભળી રાજા હર્ષભેર બેકને સંતોષ્યો. પછી મેં અંતરમાં વિચાર્યું, રાજા કુસુત ચાહીએ સોઈ સંતન પે પ્રઠાએ મોઈ એક ઉપાય કિए ઉરજ ભઈ પવન કો ગરમ કરો હમે જબહી. રાજાને પુત્રની ઈચ્છા છે અને મેં પૂરી થશે એમ સંતોષ દ્વારા વચન આપ્યું છે. તો હવે મારે પવનથી ગર્ભધારણ કરવાનો વિચાર પરમ ગુરુ કરે છે. પવનથી ગર્ભધારણ કરવાનો વિચાર પરમ ગુરુ કરે છે. ધૈર્ય પાવન ભય જબ ગહું હર્ષવર્ણ ભયે અનમત સહું 1.25 में श्रेष्ठ सानी राजा को मानी थी रानी. તે રાજાના 1.25 રાણીઓ માનીતી રાણીને પેટે પવન પ્રેરણા કરી ગર્ભધારણ કરાવ્યો. તે ગર્ભ રહ્યાની જાણ થવાથી સર્વને આનંદ થયો. 1.25 રાણી હતી, તેમાંથી એક એને વધારે પસંદ હતી, માનીતી રાણી હતી. તેના ગર્ભમાં પવનથી ગર્ભ પ્રવેશ કરાવે છે પરમગુરુ, અને ગર્ભ રહ્યો છે જાણીને ખુશ થયા લોકો, રાજા પ્રજા બધા. તીને કે ઉદે બ્રહ્મ ગીના બાટે પવન પુટ દીના એક પ્રકાર ભય ન માસુ દાયન સહિત કામનિયા પાસુ. રાણીને પેટે ગર્ભ રહ્યો તે દિવસે પવન પેનાથી 9 માસનો થયો. તે સમયે રાણીની પાસે દાસીઓ તથા દાયણો રહેતી હતી. રાણીની આસપાસ દાસીઓ તથા દાયણો રહેતી હતી. 10મે માસ મેં દિए ગઈએ તબે આક્રંટ ગ્રહ રહી ભઈએ ઉષ્ણ પક્ષ ચતુર્મી રાતુ
દીનો કષ્ટ પવંત ગર્ભ ભાતું. ગર્ભને 10 માસ અને 10 દિવસ પૂરા થયા. માતાને કષ્ટ થવાનું શરૂ થયું. દિવસે કુષ્ણ પક્ષની દસમની રાત્રિએ ગર્ભને લઈ માતાને કષ્ટ થવા લાગ્યું. એમ પરમ ગુરુ જણાવે છે કે દસમની રાતે જે માતાને કષ્ટ થવા લાગ્યું. આદિ રેન જગે નર કોઈ, પીસે ધારને મેલહું મોઈ. ભય ધારણ જબહી નર નારી, બાળ રૂપ દહીં હમે ધારી. ત્યારે અડધી રાત્રિના થઈ ગઈ હતી. પછી અમોએ સર્વને ઘાટ નિંદ્રામાં મૂકી. જે સર્વ નરનારીઓ નિંદ્રાવશ થવાથી અમો બાળ સ્વરૂપ ધારણ કર્યું. રાતના બરાબર મધરાત્રિ થઈ હતી અને તે સમયે ભગવાન ગણાશ આગળ બાળકનું સ્વરૂપ ધારણ કરી લે છે. પવન છૂટ્યો ગયે કૃપે વિલાઈ, તবে હમે સૂતે ગોદ में जाई. બાલક જ્યેષ્ઠ રમન જબ લાયે, તবে નર નારી સબ હે જાગે. તે વખતે પવનની ગતિ ગાઢ છૂટી જવાથી તરત જ હું માતાની ગોદમાં સૂઈ બાળકની માફક રુદન કરવા લાગ્યો. તો સાંભળી સર્વ નર નારી જાગ્રત થયા. પવન સુસવાટા મારતો હતો અને તેવા સમયે હું માતાના ખોળામાં જઈને ઊંઘી ગયો અને રુદન કરવા લાગ્યો. એટલે બધા જ પથારીમાં સૂતા હતા રાતના સમયમાં તે મારું રુદન સાંભળી જાગી ગયા એવું પરમ ગુરુ જણાવે છે. આ રીતે આ દ્વીપની અંદર એ પ્રવેશ કરે છે. રમતો બાલ ગોદ મેં દેખ્યો, ત્યાં થાય સબ સુતક પેખ્યો. એક એક બે સત ખાઈ પધાઈ, કુટુંબ સહિત હર કે પિત માઈ. માતાની ગોદમાં બાળ ચેષ્ટા કરતો જોઈ સ્ત્રીઓ ઘસી અરસપરસ વધાઈ કરતા હતા. રાજા તેમને કુટુંબનું હરખાતા હતા. ખૂબ આનંદ થયો. ભયો ભોર ભોર જબ પ્રગટે બાનું, દેશ પર કને ખબર ગયાનું. શહેરે સકલ સબ જાની બાતા, ભન 18 ભય સુન સાતા. સૂર્યોદય થતા તરત જ પુત્ર પ્રાપ્તિની વધાઈ આખા દેશમાં ફેલાઈ ગઈ અને સદળા નગરવાસી ઘણો જ આનંદ ઉપજ્યું એવું પરમ ગુરુ જણાવે છે. બાજંતર બહુ વિધિ કે બાજે, ઢોલ મુગલ ના ગારા ગાજે. ઘેર ઘેર ઉજવે હોય અલાહું, ગાન તાન બહુ કર્ણ ઉષાહું. તે વખતે રાજ્ય દરબારમાં તેમજ નગરમાં વાજિંત્રનો અવાજ થયો અને સર્વ સ્થળે આનંદ અચ્છાવત થવા લાગ્યું. દેશ દેશ કે નરપતિ જેતા, મહેતા પંડિત રહિત સમેતા. સો સર્વે શેઠ સામગ્રી લાયે, રાજકુંવર દેખ કનકુ આયે. દેશ પરદેશથી તમામ નગરજનો મોટા મુસદીઓ અને વિદ્વાનો ભેટ સામગ્રી લઈને રાજ્ય દરબારમાં હર્ષભેર પહોંચી જાય છે. અને બાળકને જોવા માટે લોકો ભેટ સામગ્રી લઈને આવી જાય છે. મધુ મંડરાઈ પીતા મમ જોઈ, ધરી પૂજા સુર મનવે સોઈ. જય જય શબ્દ કરે નર નારી, હરિકરુણા ભયો પુત્ર દવારી. તે રાજાએ પુત્રનું મુખારવિંદ જોઈ હર્ષભેર સર્વ ભેખધારીઓનું પૂજન કરી રાજી થયા. પ્રભુ કૃપાથી પુત્ર પ્રાપ્તિ થઈ જેથી સર્વજનો જય જય નાદ પોકારી રહ્યા હતા. પુત્રનું મુખારવિંદ જોઈ રાજા ખુશ થયા અને નગરજનો જય જયકાર પોકારી રહ્યા હતા. ઓહ મહાભાયક રાજકે સૂત પ્રગટ ભયો મહાસુકરય તનકે. બહરુ રાય દાન સૌકી દીનો, દેશ ગમ હરિ અર્પણ કીનો. રાજા ભાગ્યશાળી છે એમ વિચારી રિયાત ઘણી રાજી થઈ. રાજાએ અનંત પ્રકારે દેશ પરગણામાં દાન આપ્યા. રાજા ખૂબ ભાગ્યશાળી છે એમ વિચારી અને પ્રજા રિયાત એટલે પ્રજા ખુશ થઈ અને રાજાએ પણ દેશ પરગણે ખૂબ દાન આપ્યું. લક્ષ એક ગોદ મેં મંગાઈ, देही दान सर्व विप्र पुलाई. और दान हस्ती और तोरा, हीरा माणक ચાંદી મહોરા. દેશમાં વસતા પંડિતને બોલાવી એક
લક્ષ ગાયો, હાથી, ઘોડાના દાન આપ્યા અને હીરા માણેક રત્નો સુવર્ણ ઘણા પણ દાન રાજાએ આપ્યા. જય જય હસ્તરાઈ પે ઓઢે, તિનકો રખદાલી દર તોડે, માગો દાન લિયો કભી જેતે, ઓ રહી આચક બરનું કહેતે. જેણે જેણે રાજાના આગળ હાથ ધર્યા તેને દારિદ્ર રાજાએ દાન આપી નાશ કર્યું અને યાચકો તેમજ કવિઓ મોના માગ્યા દાન આપી દારિદ્રતા કાઢી નાખ્યા. જે ગરીબ હતા, જે ભીખ માગવા માટે આવ્યા, કવિ પંડિતો આવ્યા, જેને જે માગ્યું તે રાજાને એ લોકોની ગરીબી કાઢી નાખી, એટલું દાન આપી દીધું. મોર કરી સનકી રીતિ, દહીં પહેરાની હોય રસ રીતિ, બ્રાહ્મણ ઓર સન્યાસી સાધુ, અતિ સેવન રાજા મને બાધુ. ત્યારબાદ રાજાએ સંતો, સંન્યાસીઓ, ભેખદારીઓ અધિકાર મુજબ પહેરામણી કરી ભેટ આપી. હરિજન કુસમે કરે જાતે, બીન ભાવન ભૂ નહીં આતે, ભૂર કરે મંદિર સનતનકુ, તહાં પધરાએ જબ જનકુ. તમામ ભક્તોને હરિરૂપ ધારી ભેદ દ્રષ્ટિએ નહીં જોતા પુરુષો માટે મંદિર બનાવી આપી ત્યાં વસાવ્યા. એક મંદિર બનાવીને ત્યાં પુરુષને વસાવે છે. બરસા બરકસન બાંધે જીન જેતા, સાજન ભોજન રકહી જેતા, કથા પુરાણ શાસ્ત્ર સૌ વંચે, વેદ વિપ્રદોની કરે નિસંચે. દરેક સામગ્રી ભોજન માટે વર્ષાસન મરજી મુજબ બાંધી આપ્યા અને વિદ્વાનો વેદ પુરાણો શાસ્ત્રોના નિર્ભય નાદના પુકાર કરતા હતા. રહેન દિવસ આનંદ હોય એસે, તે સુખ શોભા બરનું કેસે, વર્ષ પંચહી વિદ કે ગૈયા, વિધિ સહિત ઉપવિત ભય દૈયા. રાત્રે દિવસ આનંદ કરતા હતા તે વખતનું વર્ણન વાણી દ્વારા થાય તેમ નથી. અખંડ આનંદ 5 વર્ષ પૂર્ણ થયે ઉપવિત ધારણ કરાવ્યું. એ એટલું બધું વખાણ કરતા હતા, વર્તન કરતા હતા સારું કે તેનું કોઈ વર્ણન થઈ શકે તેમ નથી. 5 વર્ષનું પરમગુરુ થયા ત્યારે એને ઉપવિત ધારણ કરાવે છે. કરુણા રટમ નામે ધરાયે, સંતન કી કરુણાએ પાયે, તે ઉપવિત તે જબહી, બાલક નામ ધરાવે તબહી. હું બાળક રૂપે હતો તેથી ઉપવિત આપી સંતની મહેરથી મારું નામ કરુણા કર રાખ્યું. પરમ ગુરુ નામ કરુણા કર રાખે છે. બ્રાહ્મણ ક્ષત્રિય વેશ કહાવે, એતનકુ ઉપવિત સહાવે, પુત્ર એક પ્રગટ્ય હે જુવા, જોમ કરણ હમકુ તમે સૂજા. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ઉપવિતનો અધિકાર છે, જેથી મને ઉપવિત આપ્યું છે. ત્યારબાદ રાજાને ત્યાં બીજો પુત્ર ઉત્પન્ન થયો, જેથી મેં યોગ દ્વારા કરવા વિચાર્યું. આટલા ટાઈમ પછી, થોડાક ટાઈમ પછી રાજાને ત્યાં બીજો પુત્ર જન્મ લે છે પરમગુરુની કૃપાથી. એટલે જે પરમગુરુ છે તે યોગ ધારણ કરવાનો વિચાર કરે છે. મોરું દેશ દર્શન કેરાઈ, આવે સબમય કરણ બેવાઈ, અમે બોલે બે હાવો મત મોઈ, અમે અબદૂત પુરાતન સોઈ. દેશ પરગતિ રાજાઓ મારો વિવાહ કરવા માટે આવતા હતા ત્યારે મેં જણાવ્યું કે હું પુરાતન મહાયોગી છું, મારો વિવાહ કરશો નહીં. દેશ પરગણથી ભગવાન કર્ણસાગર જ્યારે તેનું વિવાહ કરવા માટે આવતા હતા ત્યારે પરમગુરુ જણાવશે કે હું પુરાતન મહાયોગી છું, હું મારો વિવાહ કરશો નહીં, એવું પરમગુરુ જણાવે છે. રાજપાટે અમે નહીં ચાહું, વર્ષ 12 વીત્યે ઉઠી જાઓ, કહે કુવેર હમકુ મત મહાવો, અમે સેતી તમે છટહી દાઓ. મારે રાજ્ય કરવાની ભાવના નથી. સ્વામી કહે છે કે હું 12 વર્ષની ઉંમરે વૈરાગ ધારણ કરીશ માટે મારો વિવાહ કરશો નહીં.
12 વર્ષ પછી હું વૈરાગ ધારણ કરીશ એટલે મારો વિવાહ કરશો નહીં, આવું પરમ ગુરુ જણાવે છે. સતકેલ સાહેબ, સતકેલ સાહેબ, સતકેલ સાહેબ.